પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન હેઠળ 500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ. વડોદરામાં મોંઘા શિક્ષણના સમયમાં સેવા પરમો ધર્મના સૂત્રને સાકાર કરતું અનોખું સેવા કાર્ય શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન શ્રી ગૌરવ રમાકાંત પૌડેના વિચારથી શરૂ થયેલા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન અંતર્ગત આ વર્ષે સતત છઠ્ઠા વર્ષે આશરે 500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને વિચાર મંચના અધ્યક્ષ ગૌરવ પૌડેના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો ઘરે ઘરે જઈ પસ્તી એકત્રિત કરી છે. પસ્તી વેચાણથી મળતા ભંડોળમાં સંસ્થાના અધ્યક્ષ પોતાના આર્થિક ફાળો ઉમેરી વિદ્યાર્થીઓ માટે નોટબુકોની ખરીદી કરવા માટે આવે છે. નકામી પસ્તીનો સદુપયોગ કરી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં સહાયરૂપ બનતું આ અભિયાન સ્થાનિક નાગરિકો અને સમાજના આગેવાનો તરફથી પ્રશંસા મેળવી રહ્યું છે. સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતું આ અભિયાન અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ ને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો અને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા અને આપે જે લોકો સુધી એ અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે તો એ અભિગમ લીધેલો. તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સનસાઇન નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે. આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો. એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જ્યાં લોકો ફોર્મ લઈ ગયા છે, જે જરૂરિયાતમંદ છે. કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે. એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી યોગ્ય બાળકના પાસે જાય છે જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને. અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન ઘણું સારું આલશે. એ હું આશા વ્યક્ત કરું છું. આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું.